જય માતાજી મિત્રો, અમારે એક ખેડૂતને આપણે પૂછ્યા કે તમે આ બટાકાનો હાર પહેરીને ઊભા છો, જુઓ આ બાજુ આવો રામ જરા, આ બાજુ હા, આ બટાકાનો હાર કેમ પહેર્યો તમે યાર? બટાકાનો ભાવ કોઈ નથી, ભાવ 250 રૂપિયા મેં આલ્યા છે. 250 આલ્યા પરા તમે? આલ્યા પરા કે કેટલું વાવેતર કર્યું તમે? 30 વીઘા. 30 વીઘા વાવેતર કર્યું હતું. અને ઈ દાડે બટાકા શું ભાવ વેચ્યા હતા? 250 રૂપિયા વેચા આલ્યા. તો મારો બડો હાલ તો ભાવ ખૂબ છે. હવે હાલમાં છે 500 રૂપિયા ઉપર છે મણના. હા. અને ઈ દાડે 20 કિલોના તમે 250 રૂપિયા આલ્યા. હોય. અને હાલ 500 રૂપિયા છે. હોય. તો મારો બડો હાર તમે પણ પહેર્યો છે. ભલા આદમી બટાકાનો હાર કેમ પહેર્યો તો પછી? હાલ હોના જેવા ભાવ છે કે વસૂલ તો કરવા પડે કે મારે? કેમ વસૂલ એટલે હાર પહેરીને? તો પછી તો તમારે પછી આ હાર પહેરીને પરણવા આવવું હોય તો કોઈ વધો ના આવે. ના. હા, બટાકા નથી એટલે શું કહેવા, કેવો ભાવ છે હાલ? હોના જેવો ભાવ છે મને તો. ના ના, તો મારો પણ બટાકાનો હાર જ 24 કલાક પહેરેલો રાખો છો? 24 કલાક જ. એમ કહો? હું 24 કલાક પહેરે રાખો તો હારે હારે હાર. રાજસ્થાન જો તો હાર પહેરેલો? હાવ. ગમે અહીંયા ગુજરાતમાં જો કે રાજસ્થાન જો કે? હાવ. મારો હવે તો આ મારો બડો તો તમે છેતરાણા ને 30 વીઘા બટાટા વાયા તો હોય ને. તમારા ગાડી આવી રહ્યો એટલો પૈસો આવો જ ભાગમાં? પણ ઓમાં શું મળે મને કેજો કાકા? કોઈ ના મળે. મારો 250 ને ભાવે કોઈ ના મળે ને. શું મળે? અને ગાડી બાઇક તો છે તમારે? બાઇક છે પણ ભાડા પૂરા નહીં થતા, બાઇક રચો જ જાય. બાઇકમાં જોવે? હોય ને. બાઇકમાં પેટ્રોલ? અમારે પેટ્રોલ હોય. તમારે પેટ્રોલ ને બાઇકમાં પેટ્રોલ? હોય ને. મારો તો કાઠું કોમ હો. 500 રૂપિયાનો ભાવ હોય તાર તમને પાલવે. હા. દાડે આમ ઓછામાં ઓછું તમારે પેટ્રોલ કેટલું જોવે? દાડે મારે તો 100 રૂપિયાનો. 100 રૂપિયાનું તમારે ને 100 નું બાઇક ને? હા. અને 100 રૂપિયાના પટાટા આયા. આ કેટલા દાડી પટાટાનો હાર તમે બદલો છો? તો 5 દાડા થાય પૂરો થઈ જાય. માટે શું તમે કહેવા બે બોલ કહો કે તમે? અને ભાઈને શું કહો કે મને હવે ભાવ ઓછો આલ્યો ભાઈને. હા, એટલે હાલ છે ભાવ વધારે. હા, બટાકાનો ભાવ ભાઈ હાર પહેરીને ફરે કે સોના જેવો ભાવ છે ને મન કો આલ્યો નહીં. હા, એટલે આ ભાઈ કે હવે મન કોક ભાવમાં હરખી રીતના કોક આલો એટલે કે હું આ હાર ઉતારી દઉં. ના કે 24 કલાક પહેરેલો જ રાખે છે. હા, આવતા બટાકા સુધી આપણે પહેરીને રાખવાનો.